કેપેસિટન્સ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ પતે પછી તરત કેપેસિટરનો પાર્ટ સ્ટાર્ટ થાય છે ને એમાં આપણે આજે પહેલાં કેપેસિટન્સ સમજવાનું શરૂ કરીએ. હેડિંગ આપી દઈશું કેપેસિટન્સ. કેપેસિટન્સનું મિનિંગ થશે છોકરાઓ કોઈ મેટલની ચાર્જ સ્ટોર કરવાની કેપેસિટી. કેપેસિટન્સ મીન્સ પહેલા જ આપણે લખી નાખીએ ઇટ ઇઝ capacity of metal to store charge on it. Store અથવા તો carry જે તમે લખતા હોય. It is capacity of metal to store charge. ચાર્જ બી સ્ટોર કરે. ચાર્જ હોય એટલે સાથે સાથે છોકરાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ બી આવે. ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, ચાર્જ હોય એટલે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી બી આવે. કારણ કે અહીંયા વાત અગેન ઇલેક્ટ્રિક ફિલ્ડની થઈ રહી છે. અહીંયા ચાર્જ આપણે ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટરની અંદર ચાર્જને સ્ટેટિક ચાર્જ લઈએ છીએ. ધેટ મીન્સ ચાર્જ એટ રેસ્ટ. સ્ટેટિક ચાર્જને કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે એ કન્ઝર્વેટિવ છે નેચરમાં. તો એની માટે આપણે પોટેન્શિયલ એનર્જી ડિફાઇન કરી શકીએ. જ્યાં ચાર્જ હોય ત્યાં પોટેન્શિયલ એનર્જી હોય જ તે. ત્યાં પોટેન્શિયલ હોય ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ એવું છે કે જે ક્લોઝ લાઇન નહીં બનાવે બિકોઝ ઓફ આ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટેટિક ચાર્જને કારણે આવે છે. તો અહીંયા ઇટ ઇઝ કેપેસિટી ઓફ મેટલ, કોઈ બી મેટલ ઓબ્જેક્ટની એક ક્ષમતા ટુ સ્ટોર ચાર્જ. ચાર્જ કહી દો, ઇલેક્ટ્રિક ફિલ્ડ કહી દો, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી કહી દો, એને કેપેસિટન્સ કહેવાય. આનો બીજો આવો મિનિંગ તમે આવો સમજી શકો કે ઇફ મેટલ સ્ટોર મોર ચાર્જ that implies high capacitance. તો એનું કેપેસિટન્સ વધારે કહેવાય, હાઈ કહેવાય. એન્ડ ઇફ મેટલ સ્ટોર લેસ ચાર્જ તો એનું કેપેસિટન્સ લેસ કહેવાય. ટૂંકમાં કેપેસિટન્સનો મિનિંગની અંદર ક્લેરિટી હોવી જોઈએ. આમાં ક્યાંય કારણ કે આમાં કન્ફ્યુઝનનો આમ જેને કહેવાય ને જો સમજ્યા નહીં તો કન્ફ્યુઝન જબરજસ્તનું થાય. કેપેસિટન્સનો મતલબ કોઈ પણ મેટલની ચાર્જ સ્ટોર કરવાની કેપેસિટી કેટલી છે. કેટલો એની ઉપર વધારે ચાર્જ છે એનું કેપેસિટન્સ વધારે ન કહેવાય. તમે સમજી લો, હું તમને એક બીજા એક્ઝામ્પલથી કહું પછી અહીંયા આવી જાઓ કે આવી રીતનું એક કન્ટેનર છે છોકરાઓ. માની લો આવી રીતનું એક કન્ટેનર છે તમારી પાસે. આ કન્ટેનરની અંદર આપણે 10 લીટર વોટર સ્ટોર કરી શકીએ છીએ. એની કેપેસિટી 10 લીટર છે વોટર સ્ટોર કરવાની. બટ અત્યારે એટ પ્રેઝન્ટ ટાઈમ આની અંદર 2 લીટર વોટર સ્ટોર થયેલો છે. સાઈડમાં બીજું એક કન્ટેનર છે કે જેનું અંદર વોટર સ્ટોર કરવાની કેપેસિટી 3 લીટરની છે અને આમ કમ્પ્લીટલી ફિલ્ડ છે, છલોછલ ભરાયેલું છે. એની અંદર 3 લીટર વોટર ઓલરેડી છે. તો તમે એવું સમજ્યા કે આની પાસે વોટર વધારે છે અને આની પાસે વોટર ઓછું છે તો આનું કેપેસિટન્સ વધારે થયું કહેવાય અને આનું કેપેસિટન્સ ઓછું કહેવાય. તો એ રોંગ કોન્સેપ્ટ છે. હા, નો ડાઉટ વોટર આની પાસે વધારે છે. આપણે વોટરની જગ્યાએ ચાર્જ લઈશું. બની શકે બે મેટલ હોય એમાં એક પાસે ચાર્જ વધારે હોય, પણ જેની પાસે ચાર્જ વધારે હોય જરૂરી નથી કે એનું કેપેસિટન્સ વધારે જ હોય. અહીંયા વોટર, અહીંયા 2 લીટર વોટર છે ને અહીંયા 3 લીટર વોટર છે તો વોટર ડેફિનેટલી અહીંયા જ વધારે છે, કોઈ ના નથી પાડતું. પણ વોટર સ્ટોર કરવાની કેપેસિટી આની વધારે છે. અને કેપેસિટન્સનો મિનિંગ ચાર્જ મેક્સિમમ કોની ઉપર જઈ નહીં, કોણ કયો મેટલ મેક્સિમમ ચાર્જ સ્ટોર કરી શકે છે એને આપણે કેપેસિટન્સ કહીએ છીએ. તો ધેટ મીન્સ કે કેપેસિટન્સ વાઇઝ જોવું હોય તો આનું કેપેસિટન્સ મોર થયું આના કરતા. તો સેમ વસ્તુ છોકરો અહીંયા
મેટલની અંદર બી છે કે આ મેં તમને એક્ઝામ્પલ એટલા માટે જ અહીંયા આપ્યું કે ઇફ મેટલ સ્ટોર મોર ચાર્જ એનું કેપેસિટન્સ મોર, ઇફ મેટલ સ્ટોર લેસ ચાર્જ એનું કેપેસિટન્સ લેસ. બટ એવું નથી કે ચાર્જ મોર હોવાથી એનું કેપેસિટન્સ મોર થઈ જવાનું છે. ચાર્જ વધારે હશે, કેપેસિટન્સ વધારે, સારી વાત છે, પણ કેપેસિટન્સ મેક્સિમમ ત્યારે થશે કે જ્યારે કોઈ પણ મેટલની ચાર્જ સ્ટોર કરવાની કેપેસિટી મેક્સિમમ હશે. સો અહીંયા ઈ લાઈન હું હવે લખું છું આગળ કે એ metal can store charge up to some maximum limit, up to some certain limit. મેટલને આપણે ચાર્જ આપીએ તો ગમે એટલો ચાર્જ નથી આપી શકતા. મેટલને ચાર્જ આપવાનું શરૂ કરશો તો તમે એક સર્ટેન લિમિટ સુધી જ ચાર્જ આપી શકશો, જેના ઉપરનો મેક્સિમમ ચાર્જ હશે. સો મેટલ કેન સ્ટોર ચાર્જ અપ ટુ સમ સર્ટેન લિમિટ whenever charge become maximum on metal, then it will start to leak in surrounding medium. ટૂંકમાં હું એક સર્ટેન લિમિટ સુધી ચાર્જને સ્ટોર કરી શકીશ. પછી હજી હું ચાર્જને સ્ટોર કરવા ગયો એની મેક્સિમમ લિમિટ, એક સર્ટેન લિમિટ સુધી હું ચાર્જને સ્ટોર કરી શક્યો એની મેક્સિમમ લિમિટ કહેવાય. whenever charge become maximum on metal, then it will start to leak in surrounding medium. પછી સરાઉન્ડિંગ મીડિયમમાં લીક થવાનું શરૂ થાય છે. હવે આવું કેમ થાય છે આ બધું આપણે ડિસ્કશન આખું સમજીએ. અહીંયા જોવો તમે, મેં છોકરો આવી રીતનો કોઈ એક મેટાલિક કંડક્ટર લીધો છે અને આપણે કહી દઈએ છે કે આ મેટાલિક કંડક્ટર છે, મેટાલિક સ્ફિયર છે. ચલો છોકરા, હું એઝ અ કંડક્ટર સ્ફિયર લઉં છું. સર આ સોલિડ હશે કે હોલો હશે? કાંઈ ફેર નહીં પડે છોકરા, કારણ કે મેટલનો છે. સોલિડ હશે કે હોલો હશે, ચાર્જ આપી જવાનો તો એની આઉટર સરફેસ પર જ છે, તો એનાથી કાંઈ ફેર નહીં પડે. મેં એને ક્યુ અમાઉન્ટ ઓફ ચાર્જ આપ્યો, ચાર્જ આપતો ગયો એટલે એની આઉટર સરફેસ પર જતો ગયો. મેં કીધું એમ કે એક સર્ટેન લિમિટ સુધી હું આને ચાર્જ આપી શકીશ. ઓકે, નો પ્રોબ્લેમ ભાઈ. હવે વિચાર કરવાનું શરૂ કરી કે ભાઈ સર તમે ચાર્જ આપ્યો તો આ પોઝિટિવ ચાર્જ આપ્યો છે, પોઝિટિવ ચાર્જને કારણે તમને ખબર છે એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ આમ આવશે, દરેક જગ્યાએ હશે. હું તો અહીંયા ખાલી આવી રીતના ડ્રો કરું છું, આમ બધી જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ સરાઉન્ડિંગમાં આવી જશે છોકરાઓ. આવી રીતના. અચ્છા, આ ધ્યાન રાખવું પડે કે એની સરાઉન્ડિંગમાં જે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ મેં ડ્રો કરી એ મેટલ સરફેસને પરપેન્ડિક્યુલર હોય. આ એક ઇક્વી પોટેન્શિયલ સરફેસ બની ગયું, આપણે સમજી ગયા છીએ. અહીંયા આપણનું પોટેન્શિયલ આપણે કે ક્યુ બાય આર લખી શકીએ ઇફ રેડિયસ ઓફ ધી સ્ફિયર ઇઝ આર. તો ચાર્જ ઇન્ક્રીઝ કરતો ગયો એટલે એની સરાઉન્ડિંગમાં છોકરા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું ગયું. હવે એની સરાઉન્ડિંગમાં શું છે તો કે સરાઉન્ડિંગમાં હું છોકરાઓ એર લઈ રહ્યો છું કે એની સરાઉન્ડિંગમાં એર, હવા છે. અને એરને આપણે ઇન્સ્યુલેટિંગ મીડિયમ તરીકે લઈએ છીએ અથવા નોન કન્ડક્ટિંગ મીડિયમ, જે કયો ડાઇલેક્ટ્રિક મીડિયમ કયો, ઇન્સ્યુલેટિંગ મીડિયમ કયો, બધું એક જ થયું. આ ઇન્સ્યુલેટિંગ મીડિયમ છે.
યા એને બીજી લેંગ્વેજની અંદર આપણે છોકરાઓ ઇન્સ્યુલેટિંગ મીડિયમની જગ્યાએ ડાઇલેક્ટ્રિક મીડિયમ કહી શકીએ. ટૂંકમાં આ નોન કન્ડક્ટિંગ છે. આ જનરલી ચાર્જને એની અંદરથી ફ્લો નહીં થવા દે. આ સ્ફિયરની મેટાલિક સ્ફિયર છે એની સરાઉન્ડિંગમાં આપણે આવી રીતનું એરનું મીડિયમ લીધું છે છોકરા. હવે આની ઉપર ચાર્જ વધારતો ગયો એટલે એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વધતું ગયું છોકરો. અચ્છા, એની સરાઉન્ડિંગમાં અહીંયા બધી જગ્યાએ શું હશે? તો અહીંયા બધી જગ્યાએ મેં તમને કહી દીધું છોકરાઓ, હવા છે. હવા, એરની અંદર એરના મોલેક્યુલ્સ હશે. એ નોન કન્ડક્ટિંગ છે. બટ અહીંયા મેં લાઈન એમ લખી કે મેટલ કેન સ્ટોર ચાર્જ અપ ટુ સમ સર્ટેન લિમિટ. એક ચોક્કસ લિમિટ સુધી વધી શકે. વેનેવર ચાર્જ બીકમ મેક્સિમમ ઓન મેટલ then it will start to leak in surrounding medium. જેવું આની ઉપરનો ચાર્જ એક સર્ટેન અમાઉન્ટથી વધી જશે એટલે એ ચાર્જ લીક થવાનો શરૂ થઈ જશે અને તમને ચાર્જ, પોઝિટિવ ચાર્જ લીક થઈને બહાર આવવા માંડે. ચાર્જ ફ્લો થાય એટલે કરંટ આવી જાય. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ તમે એવું કીધું યાર કે મેટલની સરાઉન્ડિંગમાં તો એર છે ને, એર તમે આમ કયો છો ઉલ્લીને કીધું ઇન્સ્યુલેટિંગ છે, નોન કન્ડક્ટિંગ છે, ડાઇલેક્ટ્રિક છે, તો પછી કરંટ કઈ રીતના આવ્યો? હવે એ જ આખું સમજવાનું છે. જે પ્રોસેસને આપણે નામ આપવાના છે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન યા ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન ઇલેક્ટ્રિક ફિલ્ડ યા ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, જે કહીએ આપણે. હું અહીંયા આની આ સિચ્યુએશન તમને આખી સમજાવું છું કે આપણે અહીંયા પહેલા આવી રીતના એક સોલિડ સ્ફિયર લઈએ છીએ છોકરાઓ. આ સ્ફિયર હોલો હોય, મેટલ હોય, એનાથી બહુ કાંઈ ફેર નહીં પડે. હવે એક સોલિડ સ્ફિયર લીધો છે જેને હું પોઝિટિવ ચાર્જ આપતો ગયો એટલે પોઝિટિવ ચાર્જ એની સરફેસ પર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થતા ગયા આવી રીતના. અહીંયા આપણે એની રેડિયસ આર લઈ લઈએ છીએ. આ પોઝિટિવ ચાર્જને લીધે એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આવતું ગયું. અહીંથી આમ બહાર આવ્યું, અહીંથી આમ બહાર આવ્યું. અચ્છા, આપણે ટ્રાય કરીએ છીએ કે તમારી મેટલ સરફેસના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે સરફેસને પરપેન્ડિક્યુલર હોય. આમ આમ, અહીંયાથી આમ 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 ઇલેક્ટ્રિક ફિલ્ડ આવતું ગયું છોકરો. આવી રીતના. અચ્છા, હજી હું ચાર્જ વધારીશ છોકરો તો એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓર વધતું જવાનું, હજી વધશે. અચ્છા, એની આજુબાજુમાં કોણ છે? તો કે એની સરાઉન્ડિંગમાં મેં તમને કીધું હતું કે એર મોલેક્યુલ્સ છે. એર મોલેક્યુલ જે નોન કન્ડક્ટિંગ છે, ટૂંકમાં ડાઇલેક્ટ્રિક મીડિયમ છે. હવે મને હેન્ડ રેઝ કરીને તમે કહો તો મેં તમને ભણાવી ચૂક્યું છે કે જ્યારે નોન કન્ડક્ટિંગ કે ડાઇલેક્ટ્રિક મીડિયમને હું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપું તો શું થાય? મેં ભણાવ્યું તો યાદ કરો તમે. હા, જામનગર આર્યામાંથી ભાઈબંધ. ડાયપોલ ક્રિએટ. યસ, વેરી ગુડ. ડાયપોલ ક્રિએટ એટલે ધીમે ધીમે એની ઉપર ચાર્જ વધારતો ગયો. ચાર્જ ઇન્ક્રીઝ થતો ગયો એટલે સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતો ગયું. ડ્યુ ટુ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ સરાઉન્ડિંગમાં જ્યાં એર રહેલું છે ત્યાં છોકરાઓ આવી રીતની ડાયપોલ્સ ક્રિએટ થતી જતી હશે. ડાયપોલની અંદર આપણે ચેક કરવા જઈએ તો છોકરાઓ પોઝિટિવ ચાર્જ છે તો પોઝિટિવ ચાર્જને કારણે પોઝિટિવ ચાર્જ પર ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગે અને નેગેટિવ ચાર્જ પર ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. એટલે આના ઉપર આમ ફોર્સ લાગતો હશે દેટ ઇઝ ઇલેક્ટ્રિકલ ફોર્સ ઈ. આના ઉપર આમ ફોર્સ લાગતો હશે દેટ ઇઝ ઇલેક્ટ્રિકલ ફોર્સ ઈ. હું ચાર્જ ઓર વધારીશ તો બધી જ જગ્યાએ છોકરાઓ આની એક જ જગ્યાએ ડાયપોલ નહીં બની ગઈ. ડાયપોલ તો આવી ઘણી બધી જગ્યાએ, અહીંયા બધી જ જગ્યાએ ડાયપોલ બની ગઈ છે. મેં તો તમને એકથી સમજાવું છું, ખોટો ટાઈમ ન બગડે એટલે. પણ આની સરાઉન્ડિંગમાં
બધી જગ્યાએ આવી રીતના ઇલેક્ટ્રિક ડાયપોલ બની ગઈ હશે. હું ચાર્જ વધારતો જઈશ, ચાર્જ વધારતો જાય તો એની સરાઉન્ડિંગમાં એને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ વધતું જાય, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વધતું જાય તો આ પોઝિટિવ પર લાગતું ઇલેક્ટ્રિક ફોર્સ અને નેગેટિવ પર લાગતું ઇલેક્ટ્રિક ફોર્સ વધતું જાય. ચાર્જ વધારતો જાવ, ચાર્જ વધારતો જાવ, વધારતો જાવ, સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વધતું જાય, વધતું જાય, વધતું જાય. એક સમયે એટલું બધું આ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેક્સિમમ થઈ ગયું કે એને આ ડાય જે તમારી ડાયપોલ હતી, ડાયપોલને વચ્ચેથી તોડી નાખી. That is called dielectric breakdown. Dielectric એટલે અવાહક માધ્યમ, એનું બ્રેકડાઉન થઈ ગયું. That means કે એમાં મોલેક્યુલની ઇનસાઇડ ડાયપોલ બની હતી, બ્રેક થઈ ગઈ. કારણ કે તમે વિચાર કરો ને કે આ પોઝિટિવ ચાર્જને ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ ખેંચે છે, નેગેટિવ ચાર્જને આમ ખેંચે છે, એટલે નેગેટિવ ચાર્જને ખેંચતું જાય, ખેંચતું જાય, ખેંચતું જાય, પોઝિટિવને રિપેલ કરતું જાય, કરતું જાય, કરતું જાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલું વધી ગયું કે જેથી કરીને આ પોઝિટિવ ચાર્જ ને નેગેટિવ ચાર્જથી જે ડાયપોલ બની હતી, ડાયપોલ બ્રેક થઈ ગઈ. અને જેવી ડાયપોલ બ્રેક થઈ ગઈ એટલે આ નેગેટિવ ચાર્જ ટ્રાવેલ કરીને અહીંયા આવી ગયું અને પોઝિટિવ ચાર્જ આમ વયો ગયું. જોવો તો છોકરાઓ, મેં કીધું તું કરંટની ડાયરેક્શન ક્યાં હોય? કરંટની ડાયરેક્શન પોઝિટિવ ચાર્જના ફ્લોની ડાયરેક્શનમાં, યા ઇલેક્ટ્રોનના ફ્લોની ઓપોઝિટ ડાયરેક્શનમાં. જોવો તો પોઝિટિવ ચાર્જ આમ ગયો, અચ્છા નેગેટિવ ચાર્જ આમ ગયો તો એની ઓપોઝિટ ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં કરંટ, જે મેં તમને આગળની સ્લાઇડમાં કીધું કે કરંટ મળવા લીક થવા માંડ્યો છોકરાઓ, કરંટ મળ્યો તમને. તો હવે તમે સમજ્યા કે છોકરાઓ હું મેટલ પર ગમે એટલો ચાર્જ કેમ સ્ટોર નથી કરી શકતો? કારણ કે મેટલ ઉપર હું એક લિમિટ કરતા વધારે ચાર્જ સ્ટોર કરીશ તો એને કારણે સરાઉન્ડિંગમાં એની આજુબાજુના મીડિયમમાં એટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થઈ જશે કે એ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે ઈ મીડિયમની અંદરના મોલેક્યુલ્સની ડાયપોલ, મીડિયમના મોલેક્યુલ્સની ડાયપોલ બ્રેક થઈ જશે. અને બ્રેક થશે એટલે હવે શું થઈ ગયું? આ નેગેટિવ ચાર્જ અહીંયા આવી ગયો છોકરો. એવી રીતના સપોઝ અહીંયા ડાયપોલ બની હશે, માઇનસ પ્લસ, જેવું બ્રેક થઈ ગયું એટલે નેગેટિવ અહીંયા આવી ગયો, પોઝિટિવ આમ ગયો. એટલે તમે એમ સમજો કે આ નેગેટિવ અહીંયા આવીને પોઝિટિવ ને નેગેટિવ ભેગા થઈને ન્યુટ્રલાઇઝ થવાનું શરૂ થઈ ગયું. દેટ મીન્સ બીજી ભાષામાં એમ કહી કે પોઝિટિવ, આ પોઝિટિવ મીડિયમમાં વયો ગયો, અહીંયા એક પોઝિટિવ ઘટી ગયો ને લીક થઈ ગયું, એમ કીધું. જેમ કહું એમ ચાલે, બે એક જ થયું. હું એમ બોલ્યો કે ડાયપોલ બ્રેક થવાથી માઇનસ અને પ્લસ ભેગા થઈ ન્યુટ્રલ થઈ ગયું. ધેટ મીન્સ કે તમારા સ્ફિયર પરનો પોઝિટિવ ચાર્જ ઘટ્યો. બીજી ભાષામાં એમ કહો, માઇનસ અહીંયા આવી ગયું, પ્લસ આમ વયો ગયો, એટલે એમ કહે આ પોઝિટિવ ચાર્જ જો લીક થઈને બહાર વયો ગયો. ટૂંકમાં હજી તમે હવેની સિચ્યુએશનમાં આની ઉપરનો એક પોઝિટિવ ચાર્જ અહીંયા વધારશો તો એક હામો ક્યાંક લીક થઈ જ ગયો હશે. હવે એક સર્ટેન લિમિટ સુધી આના ઉપરનો ચાર્જ હું ઇન્ક્રીઝ કરી શકું, આનાથી વધારે ઇન્ક્રીઝ ન કરી શકું. હા ભાઈ, રાજકોટ ગુરુકુળ. સર કરંટ તો ખાલી બંધ એટલે ક્લોઝ સર્કિટમાં જ વહન ન પામે. શું કે બેટા? સર કરંટને વહન કરવા માટે ક્લોઝ સર્કિટની જરૂર નથી. આમાં ક્લોઝ સર્કિટ તો સાદી નથી, તો કરંટ કેવી રીતે ઉત્પન્ન થાય? હું તને એક સિમ્પલ કહી દઉં કે આપણો અર્થ છે બેટા, અર્થ, એની અંદર અર્થ અને ગ્રાઉન્ડ ને તું વિચાર કરી લે. જે વીજળી થાય છે આપણે ચોમાસાની અંદર, આ સિઝનની અંદર, તો એની અંદર એ તે આપણું અર્થની સરફેસ છે એ કન્ડક્ટિંગ મીડિયા તરીકે બિહેવ કરે જ, ત્યાં સર્કિટ કમ્પ્લીટ થઈ જ જાય છે. એટલે આપણી ફિઝિકલ સર્કિટની અંદર આપણે જે ચેપ્ટર 3 ભણ્યા ને, આવી રીતના 20 વોલ્ટની બેટરી મેં લીધી હોય, હવે મારે સર્કિટ કમ્પ્લીટ કરવી જરૂરી છે. યુ આર રાઈટ. બટ અહીંયા તો શું થાય બેટા કે આના ઉપરનો ચાર્જ વધતો ગયો. હવે તો વિચાર કર, V ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા, V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R. ચાર્જ વધતો જાય, તેનો પોટેન્શિયલ વધતું જાય. સામે બેટા એકાદું ગ્રાઉન્ડ હોય જ તે, બીજો એક પોર્શન હોય જ તે કે જ્યાં લો પોટેન્શિયલ હોય તો ચાર્જ ફ્લો થવાનું શરૂ થઈ જાય, હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. ધેટ્સ ઇટ. એટલે કરંટ ફ્લો થઈ ગયો. કહેવાય કેમ ગયું રાજકોટ ગુરુ? ખબર પડી ભાઈ મેં શું કીધું? હા, આપણી સર્કિટમાં ન્યા તું જે સમજતો તો ચેપ્ટર 3 માં, તો એ ફિઝિકલ સિચ્યુએશન માટે કરેક્ટ. બાકી અહીંયા તો હું ચાર્જ હજી આમાં આવું જ છું, ચાર્જ ઇન્ક્રીઝ કરતો જાવ તો એનું પોટેન્શિયલ ઇન્ક્રીઝ થતું જાય. બાય ધ વે તમે આ સિચ્યુએશન માટે સમજી લો, V ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ Q છે. કારણ કે K અને R તો કોન્સ્ટન્ટ થઈ ગયા. જેટલો ચાર્જ વધારીશ એટલું એની સરાઉન્ડિંગની અંદર પોટેન્શિયલ વધશે છોકરો. એટલે એના ઉપરનો પોટેન્શિયલ વધશે, એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વધશે. હું તમને એક પ્રશ્ન કરું, જો તમે વિચાર કરો છોકરાઓ કે અહીંયા હું ચાર્જ વધારતો ગયો, જેટલું ચાર્જ વધાર્યું એટલું પોટેન્શિયલ વધ્યું.
અને એટલું એની ઉપરનું સરાઉન્ડિંગનું ઇલેક્ટ્રિક ફિલ્ડ વધ્યું. હવે સરાઉન્ડિંગની અંદર હું એરની જગ્યાએ બીજું એક એવું મીડિયમ લઉં, કોઈ પણ ડાઇલેક્ટ્રિક, કન્ડક્ટિંગ નહીં લેવાનું, નહીં તો ચાર્જ સીધો અહીંથી બહાર નીકળી જાય. એટલે સરાઉન્ડિંગ મીડિયા તો નોન કન્ડક્ટિંગ જ લેવાનું. પણ એર સિવાયનું બીજું એવું લઉં કે જેની મોલેક્યુલર સ્ટ્રેન્થ સારી હોય, જેની અંદર મોલેક્યુલની અંદર બોન્ડ હોય, મોલેક્યુલર બોન્ડ એ સ્ટ્રોંગ હોય. તો બની શકે કે હજી આની કરતા વધારે ચાર્જ આપું અને પછી છોકરાઓ આની અંદરની ડાયપોલ બ્રેક થાય. તો ધેટ મીન્સ કે આ મેટલ પર કેટલો ચાર્જ હું સ્ટોર કરી શકું છું, ઇટ ડિપેન્ડ્સ ઓન ઇટ્સ સરાઉન્ડિંગ મીડિયમ. એની મીડિયમમાં કોણ છે. જો એની મીડિયમમાં એરની જગ્યાએ કોઈ બીજું મીડિયમ, વોટર, કેરોસીન, ગમે એ લઈ લો, એવું મીડિયમ રાખો કે જે મીડિયમ ના મોલેક્યુલ્સની મોલેક્યુલર બોન્ડની સ્ટ્રેન્થ સ્ટ્રોંગ હોય એર કરતા, તો એમ ઝડપથી નહીં તૂટવાનું, કારણ કે એની બોન્ડની સ્ટ્રેન્થ વધારે મજબૂત છે, સ્ટ્રોંગ છે, તો એની ઝડપથી તૂટે. અને એ ઝડપથી નહીં તૂટે તો ઓર ચાર્જ હું સ્ટોર કરી શકીશ, અને ઓર ચાર્જ સ્ટોર કરી શકીશ તો દેટ મીન્સ એનું કેપેસિટન્સ ઓર વધી ગયું. મારે તો એ કેપેસિટર ઉપર કેટલું ચાર્જ છે એ કેપેસિટન્સ શો નથી કરતો. કેપેસિટન્સ ઈ શો કરે છે કે તમે કેટલો ચાર્જ સ્ટોર કરી શકો છો, કેપેસિટી કેટલી છે. ચાલો, તો એક તમને અહીંયા મેં લખ્યું નથી, હમણાં હું બધું ભેગું કરીને લખી દઉં, પણ ટૂંકમાં કેપેસિટન્સ એક તો સમજાઈ ગયું કે સરાઉન્ડિંગ મીડિયમ ઉપર ડિપેન્ડ કરે છે. અચ્છા, માની લો છોકરા, હું એક કામ કરું, હું એક કંડક્ટર આવા શેપ નો લઉં, તો કેમ થશે? આવા શેપ નો મેં કંડક્ટર લીધો, ફરીથી ડ્રો કરું, આમ થોડોક સારો લાગે. મેં એક વખત ડ્રો કર્યો તો યાદ કરો તમને, એક ટોપિક સમજાવતો હતો ને ત્યારે. અચ્છા, આને હું ચાર્જ આપવાનો શરૂ કરું બહારથી, આને મેં પોઝિટિવ ચાર્જ આપવાનો શરૂ કર્યો તો એ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયો હતો. અહીંયા ચાર્જ will distribute uniformly. બટ અહીંયા હું ચાર્જ આપવાનું શરૂ કરીશ તો આ બધી જગ્યાએ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થશે. તો જ્યાં શાર્પ એજ છે, યાદ કરો, that sigma surface charge density is inversely proportional to local radius of curvature. મેં કીધું હતું જ્યાં શાર્પ એજ હોય ને વધારે ચાર્જ જાય. તો અહીંયા છોકરાઓ ચાર્જ બહુ વધારે વયો ગયો છે. અહીંયા આમ, અહીંયા થોડો ઓછો ચાર્જ હશે, અહીંયા ઘણો બધો ઓછો હશે, અહીંયા પાછો થોડો વધારે હશે. Sigma is inversely proportional to radius of curvature. Local radius of curvature. નાના એવા પોર્શન ને એક સ્ફિયર માનીને ત્યાં આપણે રેડિયસ એઝ્યુમ કરી લેવાની. નાના એક પોર્શન ને રેડિયસ માનીને એક સ્ફિયર કન્સિડર કરી લેવાનું. ચાલો, તો આ પોઝિટિવ ચાર્જ છે, તો પોઝિટિવ ચાર્જ નું ઇલેક્ટ્રિક ફિલ્ડ એમાંથી રેડિયલી આઉટવર્ડ આવે. તો જોવો તો અહીંથી આમ, આમ, અહીંથી આમ, 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 આમ રેડિયલી આઉટવર્ડ આવ્યું છોકરો. યસ સર. અચ્છા, આ બધાને કારણે આમ રેડિયલી આઉટવર્ડ હશે, આને કારણે રેડિયલી આઉટવર્ડ, આને કારણે રેડિયલી આઉટવર્ડ, આને કારણે રેડિયલી આઉટવર્ડ, આને કારણે રેડિયલી આઉટવર્ડ, આને કારણે રેડિયલી, આ બધાને કારણે આમ રેડિયલી આઉટવર્ડ છે. હવે છોકરાઓ આની સરાઉન્ડિંગમાં હું જે એર જ રાખું છું, આ કોઈ કંડક્ટર છે તમારો મેટલ, ટૂંકમાં એની સરાઉન્ડિંગમાં હું એર જ રાખું છું કે જે નોન કન્ડક્ટિંગ યા ડાઇલેક્ટ્રિક મીડિયમ છે, ડાઇલેક્ટ્રિક મીડિયમ છે યા ઇન્સ્યુલેટિંગ મીડિયમ છે. ઈ જ છે છોકરા, આમાં કઈ ફેર નથી. તો અહીંયા ત્યાંની સરાઉન્ડિંગમાં બધી જગ્યાએ શું ક્રિએટ થવાની છોકરાઓ? ડાયપોલ્સ ક્રિએટ થઈ જવાની, ડાયપોલ્સ ક્રિએટ થઈ જવાની, ડાયપોલ્સ ક્રિએટ થઈ જવાની, આમ ડાયપોલ,
આપણે ગમે એક ડાયપોલ પકડી લઈએ, થવાનું શું હશે છોકરો? પોઝિટિવ અહીંથી નેગેટિવને પુલ કરે અને પોઝિટિવને રિપેલ કરે, આવી રીતની ડાયપોલ બની ગઈ હોય. હવે હું ચાર્જ આની ઉપર ઇન્ક્રીઝ કરીશ, જે કાંઈ ચાર્જ ઇન્ક્રીઝ કરીશ એ બધો અમાઉન્ટનો ચાર્જ આખા કંડક્ટર પર બધી જગ્યાએ સેમ સ્પ્રેડ થશે કે શાર્પ એજીસ પર વધારે જશે અને લેસ શાર્પ છે ત્યાં ઓછો જશે? તો કે શાર્પ એજીસ છે ત્યાં વધારે જશે. માની લો હજી બીજો હું 5 કુલમ ચાર્જ લાવ્યો, લાર્જ ચાર્જ થયો પણ લાવ્યો, તો એ અહીંયા વધારે સ્પ્રેડ થશે, અહીંયા ઓછો થશે. ધેટ મીન્સ કે આ જે શાર્પ એજ છે એની સરાઉન્ડિંગના મીડિયમની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે સ્ટ્રોંગ હશે, કારણ કે અહીંયા વધારે ચાર્જ, મોર ચાર્જ, મોર ઇલેક્ટ્રિક ફિલ્ડ, મોર ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો આ જે નેગેટિવ ચાર્જ છે એના ઉપર ફોર્સ જે લાગતું હશે ઈ, અને આ જે ફોર્સ લાગતું હશે ઈ. અહીંયા છોકરાઓ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ ડેશ હશે અને અહીંયા જે ઈ હશે ઈ ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન ઈ ડેશ હશે. તો આ મોર ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મોર ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે મોર ફોર્સ, તો અહીંયા ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન થઈ જશે. અને એક વખત આ શાર્પ એજીસની નજીકના કોઈ એરિયાની અંદર ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન થયું, ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન એટલે નો મિનિંગ સમજો. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક, બ્રેકડાઉન એટલે એનો અવાહકતાનો ગુણધર્મ તૂટી ગયો. કારણ કે એર ખરેખર પહેલા ઇન્સ્યુલેટિંગ હતી, નોન કન્ડક્ટિંગ હતી, પણ આ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે તમને મેં સમજાવ્યું હતું કે જ્યારે બી આપણે નોન કન્ડક્ટિંગ મીડિયમ હોય એને એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીએ એટલે એમાં ડાયપોલ ક્રિએટ થાય, એટલે ડાયપોલ બની. પણ હું આને ચાર્જ આપતો જ ગયો, એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વધતો જ ગયું. એક સમય એટલું વધારી નાખ્યું કે આ મોલેક્યુલની અંદર જે ડાયપોલ બની હતી ડાયપોલને બ્રેક કરી નાખી. ધેટ મીન્સ કે આ પોઝિટિવ ચાર્જ દૂર વયો ગયો અને નેગેટિવ ચાર્જ અહીંયા આવી ગયો. નેગેટિવ ચાર્જ અહીંથી અહીંયા આવી ગયો એટલે એક પોઝિટિવ ન્યુટ્રલાઇઝ કરી દીધો કહેવાય. અને બીજી પાસે સમજો કે આની ઉપરનો પોઝિટિવ બહાર ભાગી ગયો, ધેટ મીન્સ લીકિંગ સ્ટાર્ટ થઈ ગયું અને લીકેજ સ્ટાર્ટ થઈ ગયું. ધેટ મીન્સ કે તમારી સરાઉન્ડિંગ એર જે અત્યાર સુધી નોન કન્ડક્ટિંગ હતી, અવાહક હતી, એ હવે વાહક બની ગઈ, કારણ કે ચાર્જ લીકેજ થઈને જવા માંડ્યો. ધેટ મીન્સ કે એર એની અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેઠી. ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન, ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન, ડાઇલેક્ટ્રિક અવાહક, બ્રેકડાઉન, તૂટી ગયું. હે તમને કહું તો અહીંથી બધી જગ્યાએ લીકેજ સ્ટાર્ટ થઈ ગયું છે, અહીંથી લીકેજ સ્ટાર્ટ થઈ ગયું છે, અહીંથી આ જગ્યાએથી આ પોઝિટિવ, અહીંયા પોઝિટિવ. પહેલા સ્ટાર્ટ ક્યાંથી થશે? શાર્પ એજ પાસેથી, કઈથી? તો કે શાર્પ એજ પાસેથી. લીકેજ સ્ટાર્ટ અહીંથી થશે, શાર્પ એજ પાસે. પછી લીકેજ થઈ ગયું પછી તો એ ગમે એક વખત આ મીડિયા, તમારી સરાઉન્ડિંગ મીડિયમ કન્ડક્ટિંગ બની ગયું, ધેટ આપણે કઈ ન કરી શકીએ, પછી લીકેજ થવાનો જ છે. પણ માની લો છોકરાઓ, માની લો હું હથોરો બથોરો લઈ આવું અને અહીંથી હથોરા મારી આનો શેપ આવો મસ્ત કરી નાખું, તો હું કેવું? અહીંયા જે ચાર્જ સ્ટોર થતો હતો એની કરતા હવે અહીંયા વધારે ચાર્જ સ્ટોર થાય કે ઓછો થાય? શું કેવું તમારું? શું કેવું? કોણ કહેશે વધશે કે ઘટશે? માની લો મેં ખાલી શું કર્યું, આ શાર્પ એજ હતી ને ઈ એજ ને કાઢી નાખી, ત્યાંથી શેપ ને હથોરા મારી આમ વ્યવસ્થિત એકદમ મસ્ત સ્ફિયર બનાવી નાખ્યો. હાલો આવો નહીં, આવો સ્ફિયર તમને ગમે એવો ચાક્કાંચાર બલા જેવો, હાલો આવો કરી નાખ્યો, આવો આમાં કન્વર્ટ કરી નાખ્યો. હવે શું કેવું તમારે? આમાં વધારે ચાર્જ સ્ટોર થાય? આપણો પહેલો કેસ છે. આ પહેલાની અંદર ચાર્જ વધારે સ્ટોર થશે કે બીજાની અંદર? વિચાર કરીને કહો. ચાલો, જેમાં વધારે ચાર્જ સ્ટોર થઈ શકશે. ચાર્જ કેમાં વધારે છે એ નથી કહેતો, ચાર્જ વધારે સ્ટોર થઈ શકશે. આનું કેપેસિટન્સ વધારે હોય કે આનું કેપેસિટન્સ વધારે હોય, પહેલાનું કે બીજાનું? કારણ કે હવે ચાર્જ સ્ટોર કરવાની કેપેસિટી કોની વધારે છે? બાકી એક વાત તો શ્યોર છે કે અહીંયા ચાર્જ છે ને કોઈ કહે સાહેબ અમે તો ચાર્જ છે જ નહીં. ચાર્જ સ્ટોર કરવાની કેપેસિટીની વાત કરીએ છીએ, કોની વધારે હશે વિથ રીઝન. નહીં તો કોક 1 કહેશે ને કોક 2 કહેશે, પછી ત્રીજો એમ બેમાંથી એક તો હશે જ તે. વિથ લોજિક મારે જોઈએ કે સાહેબ આની વધારે હશે અને એની પાછળનું લોજિક આ છે. મોરબી હેલો સર. હેલો. હા બોલ ભાઈ. બીજાની કેપેસિટી વધારે છે કારણ કે પહેલાની અંદર અહીંયા ચાર્જ વધારે સ્ટોર થઈ જાય છે
અહીંયા ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન હોય ને એ જલ્દી થઈ જાય છે, તો ત્યાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે સ્ટ્રોંગ થઈ જાય છે થોડા સમયની અંદર, પણ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડને સ્ટ્રોંગ થતા ટાઈમ લાગશે, જાજુ સ્ટ્રોંગ થઈ જશે. ઓકે, વેરી ગુડ બેટ. બીજાની કેપેસિટી વધારે હશે. કેમ? કારણ કે પહેલાની અંદર શાર્પ એજીસ છે એટલે અહીંયા જાજો ચાર્જ ભેગો થઈ જશે અને ખૂબ ઓછા ટાઈમની અંદર કે ખૂબ ઓછા ચાર્જ આપવાથી પણ એની સરાઉન્ડિંગમાં સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ થઈ જશે અને સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ થઈ જશે એટલે ડાયપોલને તોડીને ત્યાંથી લીકેજ સ્ટાર્ટ થઈ જશે. જ્યારે અહીંયા ઘણા મોટા એવા ચાર્જ આપવા પછી, કારણ કે અહીંયા એવો કોઈ પોર્શન જ નથી કે જેની અંદર મેક્સિમમ ચાર્જ સડનલી ત્યાં ચાર્જ વધી જાય અને એની આજુબાજુ એટલા રિજિયન પૂરતું ઇલેક્ટ્રિક ફિલ્ડ વધી જાય. અહીંયા તો આની સરાઉન્ડિંગમાં બધી જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ એક સાથે રાઇઝ થશે કારણ કે યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે. તો અહીંયા શાર્પ એજ હોવાને કારણે એની નજીકના વિસ્તારની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓછા ચાર્જ, મેં આખા કંડક્ટર માટે ઘણો ઓછો આપ્યો, પણ ન્યાય એક જગ્યાએ વધારે વહી ગયું એટલે એની આજુબાજુ વધારે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું એટલે બ્રેકડાઉન થઈ ગયું. જ્યારે આમાં તો બધી જ જગ્યાએ સમાન ચાર્જ જવાનો છે તો સડનલી એની આજુબાજુમાં કોઈ જગ્યાએ કોઈ પોર્શન પૂરતું ચાર્જ વધી નથી જવાનું અને એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વધી નથી જવાનું. તો ડેફિનેટલી હું કહી શકું કે that second metal have more capacity to store charge than metal 1. અને સ્ટોર કરવાની કેપેસિટી વધારે છે એટલે એનો કેપેસિટન્સ વધારે છે. તો કેપેસિટન્સ ઈ મેટલ કે કંડક્ટરના શેપ, સાઇઝ એન્ડ જીઓમેટ્રી પર ડિપેન્ડ કરે છે. તો અહીંથી હવે હું આખે આખું આને તમે આમ ડ્રો કરીને લખવું હોય તો અહીંયા લખી જ નાખીએ થોડુંક વ્યવસ્થિત, એટલે આ એક ક્વેશ્ચન જ બની ગયો આપણી માટે. આ મેટલ 1 છે અને આ મેટલ 2 છે. સો એ લખી નાખું મેટલ 2 has more capacitance than metal 1. Metal 2 has more capacitance than metal 2. માની લો દેટ મીન્સ કે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે કેપેસિટન્સ of conductor depends upon first shape, size and geometry of conductor and second surrounding medium. કેપેસિટન્સ ઓફ કંડક્ટર. હા ભાઈ મોરબીમાંથી બોલ બેટા. સર સરાઉન્ડિંગમાં મીડિયમ પ્રેઝન્ટ હોય જ નહીં, મીડિયમ જ ન હોય તો કેપેસિટન્સને ડિફાઇન ન કરી શકાય. ના એટલે બેટા રિયલી તો આપણે તો વિચાર કરવા જાય ટૂંકમાં કેપેસિટન્સ આની સરાઉન્ડિંગમાં જે મીડિયમ હશે, હા માની લો તું એમ કહે કે કોઈ જગ્યાએ મોલેક્યુલ જ નથી, આપણે વેક્યુમમાં વાત કરીએ છીએ તો ત્યાં પછી ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે મેગ્નેટિક ફિલ્ડને ત્યાં એમ બે વેમ આવી જશે. આપણે અહીંયા સરાઉન્ડિંગ મીડિયમ મેટર કરે છે કેપેસિટન્સ માટે, મેટલ માટે. ઓકે. ઓકે. So capacitance of conductor depends upon shape, size and geometry of conductor and surrounding medium. Surrounding medium માટે થોડી ડિટેલ તમને આપી દઉં. If surrounding has molecule, if surrounding has molecule has such type of molecule which have strong molecular bond, strong molecular bond
સ્ટ્રોંગ મોલિક્યુલર બોન્ડ, તો આપણે એમ કહી શકીએ એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ મોર એન્ડ હેવ, અહીંથી એક પહેલો કેસ, બીજો કેસ, હેવ વીક મોલિક્યુલર બોન્ડ, વીક મોલિક્યુલર બોન્ડ, તો એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ લેસ. ટૂંકમાં કેપેસિટન્સ કોના ઉપર ડિપેન્ડ કરે છે મેં લખાયું, હવે તમે યાદ રાખજો કે એક શેપ, સાઇઝ એન્ડ જીઓમેટ્રી ઓફ કંડક્ટર એન્ડ સેકન્ડ સરાઉન્ડિંગ મીડિયમ. હવે આપણે આના ઉપરથી છોકરો મેં તમને કીધું કે એક ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપણે સમજ્યા અને બીજું બ્રેકડાઉન ઇલેક્ટ્રિક ફિલ્ડ. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કીધું કે બ્રેકડાઉન ઇલેક્ટ્રિક ફિલ્ડ કીધું, એને ડિફાઇન કરી નાખીએ. હેડિંગ આપી દઈએ ડાઇલેક્ટ્રિક strength or breakdown electric field, તમે જે કહો એ. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ યા બ્રેકડાઉન ઇલેક્ટ્રિક ફિલ્ડ. ટૂંકમાં હું આવી રીતનો કોઈ કંડક્ટર લઉં છું, એને ચાર્જ આપતો રહું, એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે ડાયપોલ્સ ક્રિએટ થઈ માઇનસ પ્લસ. સો ઇટ ઇઝ ધી મિનિમમ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. એની સરાઉન્ડિંગમાં માની લો આ રીતનું મીડિયમ છે જે ડાઇલેક્ટ્રિક છે, તો આને આપણે આમ ડિફાઇન કરી નાખીએ that it is minimum value of electric field. It is minimum value of electric field up to which we can store charge on conductor or on metal. ટૂંકમાં હું એક મિનિમમ વેલ્યુ, હવે આનાથી વધારે ચાર્જ સ્ટોર કર્યો તો પતી ગયું. યા મિનિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ રિક્વાયર્ડ ટુ બ્રેક medium molecule is known as dielectric. It is the minimum value of electric field up to which, sorry, मैं charge store नहीं बात लगे ना क्यों? It is a minimum value of electric field. It is a minimum value of electric field. Due to that, dipole sustain in surrounding of conductor. અને આપણે છોકરાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ મિનિમમ વેલ્યુ, હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ વધી ગયું તો કાંઈ પતી જશે. એ આપણે એને એમ કહી શકીએ મિનિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ રિક્વાયર્ડ ટુ કન્વર્ટ, આમે કહી શકો તમે આને this is minimum required electric field, minimum required electric field to convert dielectric medium, non-conducting medium to conducting medium, non-conducting medium to conducting medium. બે માંથી જે કહેવાય બધા છોકરાઓ ડાયલેક્ટ્રિક બેકગ્રાઉન્ડ યા ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ તમે કહી શકો.
મેં એવું કીધું કે મિનિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ રિક્વાયર્ડ ટુ કન્વર્ટ ડાઇલેક્ટ્રિક મીડિયમ ટુ ઇલેક્ટ્રિક મીડિયમ યા ટુ કન્ડક્ટિંગ મીડિયમ ઇઝ નોન એઝ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. મિનિમમ રિક્વાયર્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ટુ કન્વર્ટ નોન કન્ડક્ટિંગ મીડિયમ ટુ કન્ડક્ટિંગ મીડિયમ. નોન કન્ડક્ટિંગની બાજુમાં તમે લખી નાખજો ડાઇલેક્ટ્રિક મીડિયમ બી કહેવાય. ડાઇલેક્ટ્રિક. Yeah, this minimum electric field required to break medium molecules is known as minimum value of electric field due to that dipole sustained in surrounding of conductor. અને આ છોકરો બ્રેકડાઉન ની લેંગ્વેજમાં લખી દો કારણ કે બધી રીતે તમને લખીને આપશે. This is minimum ઇલેક્ટ્રિક ફિલ્ડ. મેં એવું કીધું કે છોકરો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે છે કે ઇલેક્ટ્રિક બ્રેકડાઉન ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, બે વર્ડ સેમ જ થશે. અને આને એકોર્ડિંગ આપણે એવું લખી નાખીએ કે રિક્વાયર્ડ ટુ બ્રેક, ધીસ ઇઝ મિનિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ રિક્વાયર્ડ ટુ બ્રેક electric dipole is known as breakdown electric field. Breakdown electric field. દેન આપણે ડિસ્કસ કરીએ છોકરાઓ બ્રેકડાઉન વોલ્ટેજ. ઈ કોને કહેવાય? બ્રેકડાઉન વોલ્ટેજ મેં ત્રણેય રીતે લખ્યું ટૂંકમાં છોકરાઓ. આ એક મિનિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ કે જ્યારે ડાયપોલ એની આજુબાજુમાં જ્યાં સુધી સસ્ટેન કરી શકે. પછી એમ કીધું મિનિમમ રિક્વાયર્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ટુ કન્વર્ટ નોન કન્ડક્ટિંગ મીડિયમ ટુ કન્ડક્ટિંગ મીડિયમ. યા this is minimum electric field required to break electric dipole is known as breakdown electric field. હવે breakdown voltage. breakdown voltage. માની લો છોકરા હું આમ તમને એમ કહું છું કે અગેન પાછો આપણે ઓલો કંડક્ટર લઈ લઈએ. પેલું બ્રેકડાઉન ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ ગયો, બ્રેકડાઉન વોલ્ટેજ થઈ ગયો. અને આની ઉપર હું છોકરા આમ ચાર્જ આપતો ગયો આપતો ગયો આપતો ગયો આપતો ગયો આપતો ગયો. અને એને કારણે આની રેડિયસ આર છે, આની સરાઉન્ડિંગમાં આમ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવતું ગયું આવતું ગયું આવતું ગયું. ઇલેક્ટ્રિક ફિલ્ડ મારે એવી રીતના ડ્રો કરવાનું દરેક પોઈન્ટ પાસે મેટલ સરફેસને પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરતું હોય. તો હું શું કરતો ગયો છોકરો કે એની ઉપરનો ચાર્જ ઇન્ક્રીઝ કરતો ગયો કરતો ગયો કરતો ગયો. આપણે બ્રેકડાઉન વોલ્ટેજ જોઈ છે કે ભાઈ જે જગ્યાએ આપણે અહીંયા લખી નાખીએ મેક્સિમમ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ઓફ અ મેટલ એટ વિચ maximum electric potential of a metal at which we can say medium is just about to break down. Okay, na kya hai? Maximum electric potential up to which medium is just about to break down is known as breakdown voltage. છોકરા હું તમને એમ કહું કે આટલું તમને સમજાય, હું આના ઉપરનો ચાર્જ વધારતો જઈશ તો એસ પર ફોર્મ્યુલા V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R. ચાર્જ વધતો જાય તો પોટેન્શિયલ વધતું ન જાય.
પોટેન્શિયલ વધતું ગયું વધતું ગયું વધતું ગયું વધતું ગયું વધતું ગયું વધતું ગયું ને એટલો મેક્સિમમ પોટેન્શિયલે પહોંચી ગયા, મેક્સિમમ ઇલેક્ટ્રિક પોટેન્શિયલે, અપ ટુ વિચ મીડિયમ ઇઝ જસ્ટ અબાઉટ ટુ બ્રેક ડાઉન. ટૂંકમાં આ ચાર્જ લીક થવાની અણી ઉપર જ છે, આજુબાજુમાં જે એર નોન કન્ડક્ટિંગ છે એ કન્ડક્ટિંગ થવાની અણી ઉપર જ છે. એ સમયે જે પોટેન્શિયલ હશે એને બ્રેકડાઉન પોટેન્શિયલ કે બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય. ભાઈ અહીંયા સુધી ખબર પડી બધાને? પાક્કું? બધા સેન્ટરો અલગ અલગ નથી પૂછતો, બધાને રેડી? ઓકે ફાઇન. અહીંયા સુધીમાં કઈ પૂછવાનું હોય તો પૂછી લો, કારણ કે હવે હું કેપેસિટન્સને ઇક્વેશન વાઇઝ ડિસ્ક્રાઇબ કરું છું. એનો મિનિંગ મેં સમજાયો. બે વર્ડ આમાં સમજવાના જરૂરી હતા. એક બ્રેકડાઉન વોલ્ટેજ, એની ઉપરનો એ મેક્સિમમ પીડી કે જે સમયે ઓલું લીકેજ શરૂ થઈ ગયું, અને બીજું ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કે બ્રેકડાઉન ઇલેક્ટ્રિક ફિલ્ડ કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડે ડાયપોલ બ્રેક થવાની શરૂ થઈ ગઈ, મીડિયમ નોન કન્ડક્ટિંગ માંથી કન્ડક્ટિંગ થવાનું શરૂ થઈ ગયું, એને મેક્સિમમ યા ટૂંકમાં એ સમયનું આપણે મિનિમમના ટર્મની અંદર લખ્યું મેં. રાઈટ, ધીસ ઇઝ મિનિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ રિક્વાયર્ડ ટુ બ્રેક ઇલેક્ટ્રિક ડાયપોલ ઇઝ નોન એઝ બ્રેકડાઉન ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે આપણે છોકરાઓ કેપેસિટન્સ ઓફ એની કંડક્ટર લઈએ. કેપેસિટન્સ ડિપેન્ડ બે બાબતો પર કરે છે, એક શેપ સાઇઝ જીઓમેટ્રી અને બીજું એની સરાઉન્ડિંગ મીડિયમ. સો કેપેસિટન્સ ઓફ એની કંડક્ટર એટલે સર હવે પ્રશ્ન શું થયો છોકરાઓ, તમને હાવ સાચું કહું કે સાહેબ તો હવે ટૂંકમાં આનીથી વધારે ચાર્જ તો સ્ટોર આપણે કરી જ નહીં શકીએ ને એમ, કારણ કે આજુબાજુમાં કન્ડક્ટિંગ મીડિયા બની જાય છે, ચાર્જ લીક થવાનો શરૂ થઈ જાય છે. હજી આપણે એની કેપેસિટી વધારી શકશું, કદાચ આજે ત્યાં સુધી ન પહોંચી શકીએ, પણ હજી આપણે આ કંડક્ટરની ચાર્જ સ્ટોર કરવાની કેપેસિટીને ઇન્ક્રીઝ કરી શકશું ડેફિનેટલી. પહેલા હું તમને અત્યારે કહું છું અહીંયા કે છોકરાઓ આવી રીતનો કોઈ એક મેં મેટાલિક કંડક્ટર લીધો, મેટલ છે છોકરો, અને એને ચાર્જ આપતો ગયો એટલે એની સરાઉન્ડિંગ પર ગયો. હા, અહીંયા યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ નહીં થયો, આમ ગયો. અચ્છા, હું એના ઉપરનો ચાર્જ ઇન્ક્રીઝ કરતો જાઉં તો ડેફિનેટલી એનું પોટેન્શિયલ ઇન્ક્રીઝ થતું જવાનું છે. સાહેબ આમાં તો તમે કે ક્યુ આર ન વાપરી શકો, તો કેમ કહી શકો? એની માટે તમારું લોજિક જોઈએ. મેં પોટેન્શિયલને ડિફાઇન કેમ કર્યું તું યાદ કરો. પોટેન્શિયલ એટલે છોકરાઓ યુનિટ ચાર્જને ઇન્ફાઇનાઇટથી અહીંયા સુધી લાવવા માટે જે વર્ક કરવું પડે એ પોટેન્શિયલ. હવે માની લો ચાર્જ જાજો ને જાજો રાખીશ, મીન્સ કે મારે જાજુ વર્ક કરવું પડ્યું, રેસ્ટ ટુ રેસ્ટ લાવતા હતા યાદ કરો તમે, મેં જાજુ વર્ક કર્યું એટલે એનું પોટેન્શિયલ વધવાનું. તો આમાં કઈ રિલેશનનું કામ નથી, હું ધારે તો અહીંયા સ્ફિયર ડ્રો કરી જ શકે અને તમે કહે કે જો V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર, ક્યુ વધે તો V વધે. જનરલી કોઈ બી શેપનો હોય, ક્યુ ઇન્ક્રીઝ થતો હોય તો V ઇન્ક્રીઝ થવાનું જ તેની. ધેટ મીન્સ કે આપણે અહીંથી એવું ડેફિનેટલી કહી શકીએ કે V ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ Q યા Q ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V. ચાર્જ ઇન્ક્રીઝ થતો હશે, પોટેન્શિયલ ઇન્ક્રીઝ થતો હશે, પોટેન્શિયલ ઇન્ક્રીઝ કરવા માટે ચાર્જ ઇન્ક્રીઝ કરવો પડતો હશે. તો બે એકબીજાને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હશે. એન્ડ ઇફ વી રિમૂવ ધીસ પ્રોપોર્શનાલિટી તો આપણે લખી શકીએ છીએ છોકરાઓ Q ઇઝ ઇક્વલ ટુ CV. તમે પ્રોપોર્શનાલિટીને રિમૂવ કરો એટલે કોન્સ્ટન્ટ આવી જશે, એન્ડ ધેટ કોન્સ્ટન્ટ ઇઝ યોર કેપેસિટન્સ, રાઈટ, વેર C is known as capacitance. C is known as capacitance. મેં એમ કીધું
કે ચાર્જ ઇન્ક્રીઝ કરતો ગયો એટલે પોટેન્શિયલ ઇન્ક્રીઝ થઈ ગયો. બીજું પોટેન્શિયલ ઇન્ક્રીઝ કરવા માટે અમારે ચાર્જ ઇન્ક્રીઝ કરવો પડે. તો પ્રપોર્શનાલિટી એટલે સી ઇઝ નોન એઝ કેપેસિટન્સ. એનો યુનિટ ડિસ્કસ કરીએ. ચાલો પહેલા તો છોકરો પહેલા તો એના યુનિટ વિશે આપણે વાત કરીએ તો કે એનો યુનિટ સર એક તો મને લાગે છે સી ને સબ્જેક્ટ કરો એટલે ક્યુ બાય વી એટલે ચાર્જ છે એટલે કુલોમ્બ આવશે પર વોલ્ટ આવશે. બટ જનરલી કુલમ પર વોલ્ટમાં નથી દેખાડતા. એને ફેરાડે નામનો સાયન્ટિસ્ટ હતો, એના નેમની યાદમાં ફેરાડે કહીએ છીએ, જેને એફ થી શો કરશું. કેપેસિટન્સનો યુનિટ ફેરાડે. સર કેવી ક્વોન્ટિટી દેખાય જ છે? સ્કેલર ક્વોન્ટિટી જ છે યાર બેટા, સ્કેલર ક્વોન્ટિટી જ છે. અચ્છા, ફેરાડે છે ને એકચ્યુઅલી લાર્જ યુનિટ છે, લાર્જ યુનિટ. એને સ્મોલ કરવો પડે. જસ્ટ લાઈક કેમ ટેસ્લા હતું તો આપણને ગાઉસને એડ કર્યું હતું. પછી તમારે ઓલું પોઈઝ ઓલી ફ્લુઇડની અંદર. તો અહીંયા છોકરા ફેરાડે ઇઝ ધ લાર્જ યુનિટ. તો જનરલી તમને કેપેસિટન્સ આપ્યું હશે ને છોકરો, એ માઇક્રો ફેરાડે, પાઇકો ફેરાડે, નેનો ફેરાડે આમ આપ્યું હશે. દેટ મીન્સ 1 માઇક્રો ફેરાડે હોય એટલે તમારે 10⁻⁶ ફેરાડે થઈ ગયું. ટૂંકમાં ફેરાડે લાર્જ યુનિટ છે એટલે માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે યા ફિર 1 પાઇકો ફેરાડે એટલે 10⁻⁻12 આવી રીતના આપ્યા હશે આ બધા. પછી સર એનો ડાયમેન્શનલ ફોર્મ્યુલા ચલો કહી દઉં ભાઈ. ડાયમેન્શનલ ફોર્મ્યુલા જોઈ લઈએ આપણે. તો કે ભાઈ સી ને તમે સબ્જેક્ટ કરો એટલે ક્યુ બાય વી. હવે જો ભાઈ મને તેની સીધી યાદ નથી, હું તમારી સામે જ કરું છું. ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈટી થાય તો ઉપર તો છોકરાઓ આઈટી એટલે A1 T1 કહી દો અપોન ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈટી A1 T1 અને વોલ્ટ એટલે મને તો W ઇઝ ઇક્વલ ટુ VQ સૌથી હારા મારું લાગે. W ઇઝ ઇક્વલ ટુ VQ. તો છોકરાઓ V ની જગ્યાએ W બાય Q કરી નાખીએ. તો V ની જગ્યાએ હું W બાય Q કરું એટલે અહીંયા 1 1 છે ને 2 2 થઈ જાય. એટલે અહીંયા A2 T2 આવી જાય અને V ની જગ્યાએ હું W બાય Q મેં મૂક્યું છોકરાઓ. W ની જગ્યાએ M1 L2 T-2 થઈ જાય. તો ખરેખર આ તમારી પાસે આવી ગયું M-1 L-2 T ની 4 પાવર અને એનું 2. યાદ છે ને સ્ટાર્ટિંગમાં યાદ રાખવા માટે કેટલા બળ કર્યા હોય ખબર છે ને? શરૂઆતમાં કેપેસિટન્સ ડાયમેન્શનલ ફોર્મ્યુલા ભણતા હોય ત્યારે ખરેખર ત્યારે ભણવાની જ જરૂર નથી. આ થોડું યાદ રખાય. કેટલામાં ક્યાંક +4 આવે ને ક્યાંક -2 આવે ને ક્યાંક આવે, બનાવતા શીખી જવાય. જેમ આગળ હાલતો જાય સિલેબસ એમ જેમ જેમ નવી નવી ફિઝિકલ ક્વોન્ટિટી ઇન્ટ્રોડ્યુસ થતી જાય એમ તમને આવડતું જાય. હા, બેઝિક ભણી લેવું પડે. ફોર્સ છે, મોમેન્ટમ છે, વર્ક છે, એનર્જી છે, એ બધા માટે 10-12 ની જરૂર છે પહેલી. બાકી એકેય શરૂઆતમાં યાદ ન રખાય. યાદ રખાય જ નહીં ક્યારેય ટૂંકમાં શરૂઆતમાં. હું તો છોકરાઓ હવે એ વાત મારે અહીંયા ફરીથી નથી દોહરાવી. ડિપેન્ડ્સ અપોન શેપ સાઇઝ જીઓમેટ્રી એન્ડ સરાઉન્ડિંગ મીડિયમ આવી રીતના સી વાત કરી. અચ્છા, હવે હું અહીંથી એક મસ્ત મજાની ડિસ્કશન કરું. Q ઇઝ ઇક્વલ ટુ CV આવ્યું. દેટ મીન્સ કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ Q બાય V થયું. આ કેપેસિટન્સની ફોર્મ્યુલા થઈ ગઈ કોઈ બી કંડક્ટર માટે. હવે હું અલગ અલગ કંડક્ટર લઈશ. હમણાં હું આઇસોલેટેડ સ્ફેરિકલ કંડક્ટર લઈશ, પછી મેટાલિક પ્લેટ લઈશ, પેરેલલ પ્લેટ કેપેસિટર આવશે, સિલિન્ડ્રિકલ પ્લેટ કેપેસિટર આવશે, સ્ફિયર કેપેસિટર આવશે. હવે ઘણા બધા કેપેસિટર બનશે. બટ મેં પેલા કેપેસિટન્સ ભણાવ્યું છે એ સમજો. મેં કોઈ બી શેપના કંડક્ટર માટે શેપ આવે કઈ લેવા દેવા જ નથી. મેં સિમ્પલ કહી દીધું C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. અને અહીંયા હું કહી દઉં કે ભાઈ આનો મતલબ તમારે એમ નથી સમજી લેવાનો.
આ બહુ સરપ્રાઇઝિંગ વાત થવાની તમારી માટે. કેપેસિટન્સ does not depend upon charge on it and second its potential. લે સાહેબ, C is equal to Q by V આવ્યું તો હું એમ કહું છું કે કેપેસિટન્સ ચાર્જ પર ડિપેન્ડ નહીં કરે, V પર ડિપેન્ડ નહીં કરે. મેં પહેલા તમને ઇનડાયરેક્ટલી સમજાવી દીધું હતું કે જેની પાસે ચાર્જ વધારે હોય એટલે એનું કેપેસિટન્સ વધારે હોય એવું નથી. જેનું ચાર્જ વધારે હશે તો ઓટોમેટિકલી એનો પોટેન્શિયલ વધારે જ હશે. તો Q by V નો રેશિયો તો એનો જ રહ્યો ને. ચાર્જ 5 ગણો વધી ગયો તો પોટેન્શિયલ એ 5 ગણો વધી ગયું, 5/5 કેન્સલ થઈ ગયું. હા, કેપેસિટન્સની ફોર્મ્યુલામાં Q અને V આવે છે, but it does not depend upon charge and its potential, but it depends upon, એકવાર હરવાર કહી જ દઉં પાછું, but it's depend upon first shape, size and geometry. Shape, size and geometry, and second surrounding medium. ટૂંકમાં કારણ કે તમે ચાર્જ ઇન્ક્રીઝ કરશો તો પોટેન્શિયલ ઇન્ક્રીઝ થઈ જશે. તો Q by V નો રેશિયો તો ભાઈ એનો જ રહ્યો. સો કેપેસિટન્સ એટલે તમને કેવું મસ્ત પૂછી લે સ્ટેટમેન્ટમાં ને એમાં, if we increase charge 5 times on a isolated conducting solid sphere, then increment in capacitance is 5 times. અરે યાર, ચાર્જ 5 times થઈ ગયો હોય તો V is equal to KQ by R મુજબ પોટેન્શિયલ એ 5 times થઈ જ ગયો હોય. કેપેસિટન્સ કઈ એમાં ઇન્ક્રીઝ એમ ન થયું હોય. કેપેસિટન્સ એટલે ચાર્જ વધે તો કેપેસિટન્સ ન વધે. કેપેસિટન્સ એ કેટલી મેક્સિમમ લિમિટ સુધી ચાર્જને સ્ટોર કરી શકો છો એ શો કરે છે. અને આના ઉપરથી આપણે કેપેસિટન્સને ડિફાઇન કરી નાખીએ, એક વખત એની ડેફિનેશન આપી શકીએ. That is capacitance is defined as charge stored on conductor per unit potential એકમ સ્થિતિમાન દીઠ કંડક્ટર ઉપર જે ચાર્જ સ્ટોર થાય એને આપણે છોકરાઓ કેપેસિટન્સ કહીએ છીએ. Of a metal is defined as charge stored by it per unit electric potential. અને છોકરાઓ કેપેસિટન્સની વ્યાખ્યા કહેવાય. હવે આપણે તમને ટૂંકમાં આમ 1-2 એક્ઝામ્પલ થ્રુ એવું હોય તો હું કરાવી દઉં, પછી તો આપણે કેપેસિટન્સ ઓફ એન આઇસોલેટેડ સ્ફિયર લઈએ. માની લો થોડુંક C is equal to Q by V, તમને 2 એક્ઝામ્પલથી આપણે સમજી લઈએ. આમાં માની લો એક એક્ઝામ્પલ 1 હું લઉં કે છોકરાઓ આ એક કંડક્ટર છે, એના ઉપર 2 મિલીકુલમ ચાર્જ સ્ટોર છે અને એનું પોટેન્શિયલ 20 વોલ્ટ છે. એનું કેપેસિટન્સ કેટલું થાય તો કે Q is equal to CV. C is equal to Q by V. Q કેટલું તો કે 2 મિલી એટલે 10⁻³ V કેટલું તો કે 20 વોલ્ટ. આ કુલમમાં હોય, વોલ્ટમાં તો કેપેસિટન્સ આવી ગયું 1/10, that means 0.1 મિલી ફેરાડે. 0.1 મિલી ફેરાડે. માની લો બીજો એક એક્ઝામ્પલ લો. માની લો એક કંડક્ટર છે અને એના ઉપર ચાર્જ જે છે ને એ 6 માઇક્રોકુલમ છે. એનું પોટેન્શિયલ
10 વોલ્ટ છે તો એનું કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. Q એટલે 6 ઇન્ટુ 10⁻⁹ અપોન 10. આનો કુલમ થાય, આનો વોલ્ટ થાય, તો કેપેસિટન્સ આવી જશે 0.6 માઇક્રોફેરાડે. માની લો છોકરો, હું તમને એક આમ નામ ક્વેશ્ચન ખાલી ડિસ્કસ કરવા પૂરતો કહી રહ્યો છું, ખાલી ડિસ્કસ કરવા પૂરતો. આમાં તે તમે ડેટાઓ ચેન્જ કરો તો અહીંયા લખી નાખો ત્રીજો. તમે મને જવાબ આપજો. આ એક કંડક્ટર છે, એના ઉપર 0.2 મિલીકુલમ ચાર્જ છે, 1 વોલ્ટ પોટેન્શિયલ. ચલ ને ભાઈ 0.1 પોટેન્શિયલ કીધું તો એનું કેપેસિટન્સ કેટલું થશે? તો એનું કેપેસિટન્સ કેટલું થશે? ઇઝી જ છે, પણ આમાંથી તમે સમજ્યા હોય મારે ક્રક્સ કાઢવાનું છે, બાકી તો Q બાય V કરવાનું હોય. આનો આન્સર નથી જોતો એ તો આમ નામ કહી દો. તમે શું સમજ્યા આમાં? કઈ એમ તમને પહેલા ને ત્રીજામાં કઈક આમ ડિફરન્સ દેખાઈશ? પહેલો અને ત્રીજો ક્વેશ્ચનમાં કઈ એમ તમને સમજાય? મેં જે આપણે અત્યાર સુધી ડિસ્કશન કર્યું એ તમને અહીંયા થિયોરોટિકલી પ્રૂવ થાય છે. જો ભુજમાંથી જવાબ હું આવે? હાલો ભાઈ. એમાંથી કઈ સમજો કે કઈ આમ ભેગું થાય કે ન થાય? શું કેવું? સર અહીં ચાર્જ ઓછું છે પેલા કરતા, પણ સર અહીંયા વોલ્ટેજ એ ઓછું થઈ ગયું. વોલ્ટેજ ઓછું થાય એના કારણે પેલા કરતા એનું કેપેસિટન્સ વધી ગયું એમ. યસ, વેરી એટલે ચાર્જ પેલા કરતા ઓછું છે. ઓકે, ગુડ ગુડ. જો અહીંયા ચાર્જ 2 મિલીકુલમ હતો, સામે ચાર્જ 0.2 મિલીકુલમ છે, તો ચાર્જ તો આની ઉપર વધારે થયો. જો કેપેસિટન્સ નો મતલબ જેની ઉપર ચાર્જ મેક્સિમમ એનું કેપેસિટન્સ મેક્સિમમ હોય તો અહીંયા મેક્સિમમ આવવું પડે. એ નો આવ્યું, મેક્સિમમ નહીં આવ્યું. એનું કારણ છે કે અહીંયા ભલે 2 મિલીકુલમ ચાર્જ છે, પણ 20 વોલ્ટે 2 મિલીકુલમ ચાર્જ આવ્યો છે. અહીંયા ભલે 0.2 મિલીકુલમ ચાર્જ છે, પણ 0.1 વોલ્ટ આવ્યો છે, તો આનું કેપેસિટન્સ વધારે થયું. આ ભવિષ્યમાં વધારે ચાર્જ સ્ટોર કરી શકશે આની કરતા. ચાર્જ અત્યારે આવના વધારે છે, પણ અહીંયા મારે વર્ક વધારે કરવું પડ્યું, અહીંયા મારે વર્ક ઓછું કરવું પડ્યું, કારણ કે પોટેન્શિયલ વધારે, ધેટ મીન્સ વર્ક વધારે કરવું પડ્યું. અહીંયા ઓછું વર્ક કરવું પડ્યું. હવે આપણે કેપેસિટન્સ ઓફ આઈડેન્ટિકલ સ્ફિયર, ટૂંકમાં આઈડેન્ટિકલ અલગ કરેલો, એની બાજુમાં હું ક્યાંય ચાર્જ બાજ નથી રાખતો. ચાલો, કેપેસિટન્સ of an identical sphere. આઈડેન્ટિકલ નો મીનિંગ અલગ કરેલો છોકરો, સોરી આઇસોલેટેડ, નોટ આઈડેન્ટિકલ. આઈડેન્ટિકલ એટલે આદર્શ, આઇસોલેટેડ. આઇસોલેટેડ સ્ફિયર. આવી રીતનો આપણે હવે કંડક્ટર તરીકે ટૂંકમાં તમારે સમજી લેવું પડે કે હવે કંડક્ટર તરીકે સાહેબે ફિક્સ શેપ કીધો કે આવો એક સ્ફિયર હોય તો
સાહેબ પ્લેટ હોય તો બધું આપણે ભણશું, ચિંતા હું કામ કરો છો. અને આને હું પોઝિટિવ ચાર્જ આપીશ. હવે એ મેં નથી કીધું કે છોકરાઓ સ્ફિયર હોલો છે કે સોલિડ છે, કારણ કે મેટાલિક હશે એટલે જે કઈ ચાર્જ આપીશ એ બધો જવાનો તો બહાર જ તે. હું આવી રીતના થોડાક ડ્રો કરી નાખું ઇલેક્ટ્રિક ફિલ્ડ. આવી રીતના છોકરાઓ અહીંયા ચાર્જ બધા મસ્તીના ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. રેડિયસ આપણે આ લઈ લઈએ છીએ. ઓપન આઇસોલેટેડ મેટાલિક સ્ફિયર યા મેટલ સ્ફિયર. તો કોઈ બી મેટલ હોય, કંડક્ટર હોય, એના માટે આપણે સમજી ગયા કે કેપેસિટન્સ કઈ રીતે લખાય. તો કે કોઈ બી મેટલ હોય, કંડક્ટર હોય, એના માટે કેપેસિટન્સ આમ જ લખાય, C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. આની ઉપર હું એમ કહી દઉં છું કે Q ચાર્જ છે છોકરો. અચ્છા, આની ઉપર Q ચાર્જ છે તો એના સરફેસ પર પોટેન્શિયલ ઓન ઇટ સરફેસ આવું મેં લખાયું છે. તો V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R થાય છોકરો. મેં તમને સમજાવ્યું છે કે Q ઇન્ક્રીઝ થાય તો V ઇન્ક્રીઝ થાય. તો Q બાય V નો રેશિયો તો એનો જ રહે, એટલા માટે તો સમજ્યું કે C બાય એ Q અને V પર ડિપેન્ડ નહીં કરે. તો અહીંયા છોકરા હું Q એઝ ઇટ ઇઝ રાખું અને V ની જગ્યાએ મૂકી દઉં K Q અપોન R. Q ઉલ્લી જાય તો C ઇઝ ઇક્વલ ટુ R બાય K થાય. K એટલે આપણને ખબર છે છોકરા 1/4πε0 થાય, ઉપર આવી જાય તો C ઇઝ ઇક્વલ ટુ કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ 4πε0 ઇન્ટુ R થઈ જાય છોકરા. તો આઇસોલેટેડ મેટલ સ્ફિયર આવે, આઇસોલેટેડ કંડક્ટર આવે, એનું કેપેસિટન્સ તમારે ફાઇન્ડ કરવું હોય એટલે બિંદાસ 4πε0 કરી નાખવાનું, કામ ખતમ. પણ અત્યારે મેં આના સરાઉન્ડિંગ ની અંદર મીડિયમ તરીકે એર લીધું છે. એર. ઇફ સરાઉન્ડિંગ હેઝ another medium, then C is equal to લખવાનું 4πε0R. જેને તમે આમે લખી શકો 4πε એટલે તમને ખબર જ છે એપ્સિલોન ઇન્ટુ એપ્સિલોન 0. આરામ લખાય. પાછી એક વાત પ્રૂવ થઈ, જો તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો, કે કેપેસિટન્સ ડિપેન્ડ્સ અપોન R, રેડિયસ R, that means shape, size and geometry. And again epsilon 0 ની જગ્યાએ એપ્સિલોન આવ્યું, that means medium, surrounding medium. બાકી 4π તો કોન્સ્ટન્ટ રહેવાનું છે, સરાઉન્ડિંગ મીડિયમ. તો ટૂંકમાં છોકરાઓ આવી રીતના આપણે કેપેસિટન્સ મેટાલિક સ્ફિયર માટે ફાઇન્ડ કરી શકીએ. માની લો હું એઝ અ મેટલ અર્થને લઉં, તો ફાઇન્ડ કેપેસિટન્સ ઓફ અર્થ. અર્થને છોકરાઓ અલગ કરેલો સ્ફિયર માની જ શકીએ આપણે. કેપેસિટન્સ ઓફ અર્થ લઈએ, capacitance of earth માની લો આપણે અર્થ ને લઈએ. જુનાગઢમાં માતાજી હસતા હતા કેમ? હે, એવું હોય તો કઈ કયો ને, કોમેડી વોમેડી હોય તો. હે, તમને કહું માતાજી હસતા હતા. હેલો સર. હા બોલો બોલો.
સર તમે ક્યારેક વધારે અને ક્યારેક બહુ ઓછું હોય ને તો અહીં સ્પીકરમાં નતો સંભળાતો એટલે. શું સ્પીકરમાં શું થાય? શું ડિસ્કો કરતો દેખાવ છે? તો સર તમે ક્યારેક બહુ વધારે બોલો ને ત્યારે વધારે સંભળાય. ઠીક છે, ઓકે. હું ફાસ્ટ બોલું તો ફાસ્ટ સંભળાય. એટલે એ એકચ્યુઅલી કે હું એવું ટ્રાય કરીને જ બોલતો ફાસ્ટ ને ધીમું ને એમ. એક શિક્ષકની ટીચિંગની આર્ટમાં આવે એ નેચરલી હોય કે અમુક વર્ડ જે ઇમ્પોર્ટન્ટ હોય ત્યાં થોડો અવાજનો ટોન બદલાઈ જાય, અવાજની ઇન્ટેન્સિટી વધી જાય, ક્યારેક હાવ પછી લિબરલ વાત હાલતી હોય તો હાવ ધીમું ધીમું થઈ જાય. બીજી વાત કે ઊંઘમાં હોય સડનલી અવાજ વધી જાય ને તો જાગી જાય, શું થયું? એટલે જોકા આવતા હોય એને બેનિફિટ થાય. તો એટલા માટે એટલે આમ કે હું નક્કી કરી ન બેઠો અને જોરથી બોલવું એમ. આર્ટ હોય કે ભાઈ ઓકે આ વર્ડ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા ભૂલ થઈ શકે એટલા માટે. એટલે સ્પીકરને તો બેને એવી ખબર ન હોય, આપણો ઇન્ટેન્શન બધાને તો ખબર ન હોય, ઈશ્વરને ખબર હોય. ચલો ભાઈ, કોઈ એમ ન કહેતો કે મારા પપ્પાનું નામ ઈશ્વર છે એટલે એને ખબર છે. એટલે આપણે સ્પિરિચ્યુઅલ પાવરની વાત કરીએ છીએ. તો કેપેસિટન્સ ઓફ અર્થ, અર્થની રેડિયસ ખબર છે? અર્થને આપણે આવી રીતના ચાર્જ આપીએ બકા, એ આપીએ બકા. અચ્છા, તો યાર આ એક આઇસોલેટેડ કન્ડક્ટિંગ સ્ફિયર જ થઈ ગયો ને. અર્થને આપણે કન્ડક્ટિંગ જ માનીને હવે નો ભણ્યા ગ્રાઉન્ડનું પોટેન્શિયલ 0, અર્થ કન્ડક્ટિંગ છે પોટેન્શિયલ ચેપ્ટરમાં ભણ્યા છોકરો. તો અહીંયા મારે ફોર્મ્યુલા શું લખાય? તો કે C ઇઝ ઇક્વલ ટુ આપણે શું ભણ્યા 4πε0 r. પણ હવે આવી વેલ્યુ પુટ ન કરાય કારણ કે આમાં લાંબા થઈ જાય. હું સરાઉન્ડિંગ મીડિયમ તરીકે એર જ રાખું છું કારણ કે 4πε0 8.85 ઇન્ટુ 10⁻⁻12 ને એવું મૂકવા કરતા બેટર છે હું r બાય k કરી નાખું. કેલ્ક્યુલેશન ઇઝી પડે થોડું. રેડિયસ ઓફ અર્થ કેટલી ભાઈ? અહીંયા આથી લખવાનું આવે, દેટ ઇઝ 6400 કિલોમીટર. કિલોમીટરને મીટરમાં ફેરવીએ એટલે 10⁻³ આવે અપોન k ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ દેટ ઇઝ 9 ઇન્ટુ 10⁻9 આવે. અને આ બેને સિમ્પ્લિફાય કરશો ને એટલે 711 માઇક્રો ફેરાડે આવી જશે. આ અર્થનું કેપેસિટન્સ છે. વિચાર કરો તમે છોકરાઓ, તમને હમણાં આમાં કોક આવું બધું આપણે સીધું યાદ ન રાખીએ ગયા. આનું ભણાવવા પાછળનું રીઝન એ છે કે તમને રિયાલિટીથી વાકેફ કરવા કે અર્થની રેડિયસ તો કેટલી લાર્જ છે. 6400 કિલોમીટર. આવો તો એક સ્ફિયર આપણે લઈ જ નથી શકવાના. છતાંય એનું કેપેસિટન્સ 711 માઇક્રો ફેરાડે આવ્યું, 10⁻⁻6. ધેટ મીન્સ કે ફેરાડે કેટલો લાર્જ યુનિટ છે એ તમને અહીંયા મહેસૂસ કરાવવા માટે છે. કેટલા મોટા લાર્જ કંડક્ટરની અંદર જેની રેડિયસ એટલી મોટી છે, કેટલું એવું એનું કેપેસિટન્સ ઓછું આવ્યું. તમે કહું ક્યારેક તમે આમ ઓલા જે લોકો ગામડામાં એમાં રહેતા હોય ને એ લોકોને આ વસ્તુ ખાસ જોઈએ. હાઈવે ઉપર એ ક્યારે ખબર છે ઓલા હાઈ ઇલેક્ટ્રિક પાવર લાઈન જોતી હોય ડેન્જર લખ્યું હોય, જોયેલું બધા જોયેલું જ હશે. અને ડેન્જર ત્યાં તમે લખેલું જોયું હોય એટલું જ ન હોય, એની આજુબાજુના અમુક નજીકના રિજિયન સુધી તો એને છે ને ઓલી જાળી મારી દીધી હોય, જાળી. કારણ કે એ ત્યાં એટલો હાઈ વોલ્ટેજ હોય કે બની શકે કે એનાથી એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાંક લીકેજ પણ થઈ શકે. એટલે નજીકે ન જવાય. આપણે બની શકે ભૂલથી કોઈ એનિમલ વ્યૂ ગયો હોય તો ત્યાં એની ઇફેક્ટમાં આવી જાય એના હાઈ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડની. એટલે એર જે છે સરાઉન્ડિંગ એ ત્યાં કે જ્યારે વીજળી થાય ત્યારે હવામાંથી જ આપણો કરંટ પાસ થાય છે ને, તો એટલું હાઈ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી જાય છે કે એ આપણી એરને નોન કન્ડક્ટિંગ માંથી કન્ડક્ટિંગ બનાવી નાખે છે. તો ટૂંકમાં કેપેસિટન્સ ઓફ અર્થ ને લાર્જ કન્સિડર કરી લઈએ તો એનું કેપેસિટન્સ આટલું સ્મોલ છે છોકરાઓ. તો આ કઈ કહેવાય નહીં.
હવે આપણે બે કંડક્ટરને કોન્ટેક્ટમાં લાવીએ. હવે બીજો કંડક્ટર નજીકમાં લાવીએ, જોવું છે શું થાય છે. કારણ કે એક કંડક્ટરમાં તો ભણ્યા કે એક સર્ટેન લિમિટ સુધી ચાર્જ સ્ટોર કરી શકાય. બીજો કંડક્ટર લાવશું તો ટાઈમ થોડોક વધી જશે. શુક્રવારે રાખીએ અહીંથી આગળ.